દિવસ કેમ્પેઇનનો દીપ પ્રાગટ્ય કરી લીલી ઝંડી આપી ખુલ્લો મુકાયો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી દ્વારા શરૂ કરાયેલા તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અરવલ્લીના માર્ગદર્શન તથા માનનીય જિલ્લાશ્રય અધિકારી સાહેબ શ્રી અરવલ્લીની રાહબરી અને માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડાના નેતૃત્વ હેઠળ આજે તારીખ 7 ડિસેમ્બરના રોજ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે માનનીય શ્રી પીસી બરંડા સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી ભિલોડા મેઘરજના અધ્યક્ષ સ્થાને અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે રાષ્ટ્રીય શ્રય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ કેમ્પેઇનને દીપ પ્રાગટ્ય કરી લીલી ઝંડી આપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની પ્રસ્તાવના ડોક્ટર વીસી ખરાડી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડાએ કરી હતી। ત્યારબાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ભિલોડા પ્રમુખ શ્રી ધનજીભાઈ નીનામા, અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નીલાબેન મળિયા, અરવલ્લી ભાજપના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ નીનામા, અરવલ્લી જિલ્લા પંચાયત અને વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્યના વિવિધ વિભાગના કર્મચારીઓથી સજ્જ RBSK વાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વાન, આરોગ્ય સંજીવનની વાન, આશા ફેસિલેટર તેમજ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડાના તમામ સ્ટાફે ખડે પગે ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી। અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા માનનીય શ્રી પીસી બરંડા સાહેબે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગને હાકલ કરી હતી। તેમજ આ ભગીરથ કાર્યમાં મહેનત કરતા સર્વે અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે ટીબીના દર્દીઓનો પોષણ આહાર ઉપર પણ ભાર મૂક્યો હતો। તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓને પોષણ આહાર કીટ અપાઈ રહી છે તેમને પણ બિરદાવી હતી અને સમુદાયમાંથી દાતાઓ દ્વારા આવી પોષણ આહાર કીટ વિતરણ થાય એ માટે પણ આયોજન કરવામાં આવે એમ જણાવ્યું હતું। ટૂંકમાં સૌ સાથે મળી આ અભિયાનને સફળ બનાવીએ અને ટીબીને દેશ નિકાલ કરીએ। અંતમાં આભાર વ્યક્ત કરતા માનનીય SDH અધિક્ષક શ્રી હિનાબેન એ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ કટિબદ્ધ છીએ એવી ખાતરી આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન SPCC ટીમ ભિલોડાના સંજયભાઈ બારોટે કર્યું હતું। રિપોર્ટ બાય મેહુલ પટેલ, ભિલોડા, અરવલ્લી।